દીકરો મારા ફરિયામાં કસરું હું છો ને એટલે હે કસરે ને તો હમણાં ફટકારી ફેરવી નાખું હાય તારી જાતનું કસરું મારું નીકળ મારા ફરિયામાં કસરું આવે મને જરાય પોહાણ નથી કાભા કાઢી નાખું કસરાના તો ગરજની મારા ફરિયામાં કસરું બાપા આ તમે વારો છો કે શું કરો પડથાર બધું ઉપાડી નાખતો તમે અરે ખાડા પાડી નાખું હું જે કામ હાથમાં લઉં ને લાલા એનો તો તરિયા કાઢ નાખું આવી રીતે નો વરાય બાપા આવી રીતે જોયેલા તમને ખબર પડે આમ વરાય હે આમ વરાય આમ જ વારવાનું જા આમ વારી ને એટલે બીજી ફેરે કસરું આપણા ફરિયામાં નો આવે ખબર તને એ તો બે ક્યાં ઉપડો હું જાઉં દુકાને હે આપણી દુકાને બાપા હા દુકાને જાસ ને તું તારે જા મારો દીકરો ખાઈ લીધું ઘરસી લીધું બપોર આવીશ પાછો ખાવા ગુડાઈ હા કાઈ વાંધો ના આલુ રાખી રાખીશ તારા હાટું શાક કમ્પ્લીટ બનાવજો શાક શેનું શાક ખાઈ બટેકા બટેટા પતન ખદે છે ને બટેટા હા પછી તું હડિયાળી કરે તું એટલે લુગડા પછી મારતો આપણે લેલા હા હે સાચી વાત હા તો તાર દુકાન જવું છે હા હું દુકાન જાઉં હા તો કાઈ વાંધો ને કામ બામ તો હું બપોરે રાંધી નાખીશ બટેકાનું શાક ને બધું બરાબર હા હો હા રસાવાળું કરું કોરું મોરું કાઈ વાંધો નહીં અને બીજું હું કઈ કહું છું હા એટલે હું એને આખો દી થોડું કામ કરીને થાકી જાઉં છું જો કે હું કામથી બીતો નથી હા ગમે તેવું કામ હોય ને ફટાકે કરી નાખું હા તો હવે ઉંમર પ્રમાણે થકાઈ જાય છે હા હે તને હું તો કહું છું હા એકાદું બૈરું ઘરમાં હોય તો સારું નહીં લાલા હા બાપા હે સાચી વાત છે એક જગ્યાએ મારે માંગવું આવ્યું છે ઘરઘેણાનું લાલા હા જો તું કેતો હોય તો આપણે ઠપકારી દે બાપા ઠપકારી જ દ્યો હે મારતાલી મારે તને પૂછવું પડે વળી કાલ સવારે હું બૈરું લેવું તું એમ કે બાપા તમે મને પૂછ્યું નહીં આમાં એવું હે ને બાપા કેવું છે કે આ તમે બધું જે કામ કરો ને હા ઈ માથીએ જોયું જાતું નથી તો ઈ જ હું તને કહું છું એલા અને આ બધું ઘરનું કામ બધું કર્યા રાખે અમારે જો વાડીએ જાવું હે વાડીએ કામ પતાવીને હોય ઘરનું કરવું થકાઈ ન જાય ઓલું વખત ઘરમાં બૈરું હોય ને તો ઘરનું કામ સંભાળી લે હે મારતાલી જા તું દુકાને તારે બરાબર હું બપોર આવીશ હા ઓલા લુગડા તારે ધોવાને હા લુગડા ધોવાના છે હાબુનો બાંધો લેતો આવજે આખો એક ગોટી નથી મેળ પડતો ઘણો બધા લેતા હું હાલે તો જા ઓ ભૂલતો ને હાબુ હો હા હાશ ફરી ઓરાઈ ગયું હવે લાલિયાના ગાભા મારી નાખું હા હાલો હવે ઘરા ગોલેથી આયા છે કેટલું સેટું હા હું દેખાય તો વાંધો નહીં લાવો ઠેલો ઉપાડ લો ના રે ના તમાર થોડોક ઉપાડાય ના ઠેલો ઉપાડ લો તમારે શું છે લોહી ઘટી જાય શરીરમાં એલો તમે કેટલા હારા છો મારો તાલી મને મજા આવી ને તાલી મારી હાલો જો હા આપણો ડેલો લોખંડનો હા ડેલો મજબૂતાઈ કેમ છે અરે તમારા જેવી ખૂટિયા માથા મારે તોય નો તૂટે એવો જ હોવો જોઈએ હાલો આપણે આગળ હાલો હાલો જો તમને બધી વસ્તુ દેખાડું હો આપણી પાસે કેટલું છે ને આ મોટર હે આ મોટર ઈ મોટર બાજુ વાળા એવું છે મારા બાપની નથી હાલો હાલો જો આમ જો હા. આ બધું આપણું હો હા વિયા વાલો હું તમને દેખાડું બધું હાલો હાલો આ સે હાઈટ ચાલી મારે આવા માણાની જરૂર હતી જેવું જોતું તું એવું જડી ગયું આ લાલા હે લાલા એ ખાયો ખાય આ મારો દીકરો ભાઈના નીકળ એ આ બાપા ઠેલો ક્યાંથી લઈ આવ્યા ઠેલો લઈ આવ્યો ઠેલા વારી લઈ આવ્યો હે એ આવો અહીંયા આવો આપણું જ છે શર્માવમાં તમે જરાય આવડાવા જો હા તારા નવી માં મારા નવી માં વાહ બાપા હરખ માતો નથી ને માથે પાઘડી રહેતી નથી જો પગે લગાય હા એમ
તમને સંસ્કાર કુટી કુટી ને ભર્યા છે. એ તો દેખાય છે. આ તારા નવી માં છે કેમ છે? કાંઈ નો ઘટે બાપા. કાઈ નો ઘટે ને. અમાર છોકરો આ દીકરો હા, એક છે એક. એક જ છે. એક. પછી પૂરું થઈ ગયું. તે કેવું છે? લાઈટ કાઢો માં તો છે જ નહીં કોઈ અહીંયા લાઈટ કાઢવા જેવું. તો મર્યાદા મેદાન સાફ છે. ગાઈઠ્યું બુઈઠ્યું બધું સાફ. બાપ દીકરો બે જ વૈતા હતી. એવું છે. અને તમે આવી ગયા એટલે ત્રણ. ત્રણ. એક બેન ત્રણ. એક બેન ત્રણ. તો માથે નો ઓઢું ને હવે? ના ના ઓટતા જ નહીં. હા. બસ હે બરાબર છે ને તારમાં? નવા માં કમ હવે મારે ચિંતા નહીં કામની ગગા. હવે શાંતિ બાપા. હા. હવે શાંતિ. બટા હવે વેફરના પડીકા મૂકી આવો. હા ઈ બંધો વેફર. મૂકી આવો. હવે તારે શાક રોટલા ખાવાના. શું ખાવાનું? શાક રોટલા. હા આ તો આપણે કોઈ રોટલા ઘડવા વાળું નહોતું ને એટલે વેફર ઉપર નભતા હતા હે? હવે શાક રોટલા ઉપર નભશું. હાલો તો તમારા હાથની ચાય કઈક ચા બનાવો. તો મને ઘરમાં આવીને ને બધું પેલા દેખાડો. આ વસ્તુ આયા પડી છે. હાલ આપણે એને શાખાને દેખાડી દઈએ. હાલો બાપા હાલો. ખેલો હવે. હા લે લે. એ લાવો લાવો. એ ઉભા રહો બટા. ના ના તમે શું કામ ખોટી ઉપાડ મેં કીધું છોકરા આમાં ભાંગી જાય એવી વસ્તુ હોય હે? હા હા વિપુલ કાકા હા રવિડા હા રામ રામ કેમ છે? બસ જલસા હો. જલસા ને મજામાં ને? બસ મજામાં. આપણે જલસા ને મજા. તમને પણ હરખ હમાતો નથી હો કાકા. અરે તને મારે શું વાત કરી તને કઈ ખબર નથી એલા? ખબર જ હોય ને આ વાત તો ગામમાં ધમધમી ગઈ. ધમધમાવાની જ હતી આપણે. એમ ને હા તે મેં સમાચાર સાંભળ્યા નવું બૈરું કર્યું. 80 કિલોનો દાગીનો ઉપાડ્યો તારા કાકાએ. ઉપડી ગયો ના ઉપડો તો નતો તો કેમ કે મારો ખુદનો ચાલી છે. માર ચાલી. કેમ બાકી ગામમાં ડંકો વગાડી દીધો કે નહીં તારા કાકાએ? ભૂખા કાઢ ને આ ગામમાં તમે તો. એમને અને આખા ગામમાં ફરી લેવું. હા મારા બૈરા જેવો કે જો દાગીનો હોય તો 80 કિલોનો. હે કોઈ તાકાત નથી કાકા. તમારી વાત નો થયો વિપુલ કાકા. હા તમને એક વાત કહું. હા બોલ. હવે મને એવું લાગતું નથી કે આ રહે હો. કા કેમ નો રીએ? મારે કાઈ ઘરે ખટે એમ છે? વાડી છે, મકાન છે, બધુંય છે. કાઈ ઘટે એમ નથી તો મારે કઈ વધે એમય નથી ને. ઈ વધે કે નો વધે પણ અત્યારે શું છે લાલાને એની માં મળી ગઈ. માર તાલી. કાકા હા ઓલી પેલી વઈ ગઈ એમ આઈ નહીં વઈ જાય ને. એલા કોડા ઈ વાઈ નથી ગઈ તો ઈ તો ગુજરી ગઈ તી ને. હે હા ગુજરી ગઈ. ઈ બરોબર. હા મારે શું છે મારા છોકરા હાટું થઈને મારા બૈરું કરવું પડ્યું એલા સમજા. કાલ સવારે એના લગ્ન થાય તો પોખે કોણ? ઈ વાત તમારી હાચી હો. પોખવા હાટું થઈને 80 કિલોનો દાગીનો ઉપાડ્યો. અને તને ખબર છે ને તારો કાકો ગમે તે કામ કરે હા ત્યાં લાલ લીતો જ હોય. કાઈ તમારા કામમાં કાઈ ઘટે? મને પોહાણે જ નહીં મને કાચા કામ મેળ જ ન આવે. કાકા તમને એક વાત કહું. અરે એક ની 4-5 કહી દે એક આઈ રે. આમ જો વિપુલ કાકા હા હું તમને કામ સીધું નહીં તમે નો કરી શકો બોલો. શું તું વાત કરે? અત્યાર સુધી મને કોઈ કામ સીધા હોય ને નો થયા હોય ઈ વાત કોઈ દી બને જ નહીં. અરે કાકા તમારી ઉંમર થઈ ગઈ અને મને એટલો વિશ્વાસ છે કે તમે નો દોડી શકો. હવે રવિડા તું રેવા દે હું નો દોડી શકું એમ કે છું? નો દોડી શકો. હે? ના ના વાતમાં માલ નહીં દોડવામાં તો હું પાયલો છો. આ 60 ચાલી એટલે 60 ચાલી જ છે હો. આ કઈ ગયા? આયા શું ઘરમાં ને ઘરમાં? આપણે પણ આ મકાન કેવડું બધું છે કામ ન હોય મારે. હા કામ તો હોય ને હુંય કેટલો થાકી જાતો હે તો તમે થાકી તો જાતા જ હોય. અરે એકલા આઈથી કેટલા કામ કરવા મારે. ભલે વાંધો ને તમ તમારે નિરાતે કામ કરું આપણે કાંઈ ઉતાવળ નથી. ઉતાવળ હું રાખતી નથી. રાખવાની નહીં. અરે ભગવાન આ કેમણા ઉપડા આમ સોકડીમાં નજર તો કરો. ઠામડા ઉટકવાના. તમે નહોતા ઈ પેલા હું ઠામડા ઉટકી નાખતો. એ કઈ ઘટે જ નહીં
પણ તમે આવી ગયા એટલે હવે તો તમારે જ ઉટકવા પડે. આમ જો હા. તમે કામ કરતા હશો એમાંય કઈ ના નથી હા પણ આમ જો જે અમે બાયું કામ કરીને એવું તમે જણ ન કરી શકો હો. હજી તમે ભૂલ ખાવ છો. હું જે કામ કરતો ને જી ઠામડા ઉટકી નાખતો ને એવા તો તમે ન ઉટકી શકો. શું વાત કરો છો? હવે તમારાથી નો થાય હવે લાઈ હું જ કર નાખું. ના ના તમે મને એમ કહો છો કે મારાથી નો થાય એમ. તે નો જ થાય ને. ઈ વાતમાં માલ નહીં. ઠામડા શું ન ધોવાય? હમણાં ધોઈ નાખું. હાલો તો. હા લે હાલો. આ ઠામડા હા ઠામડા. હે હા અરે આ ઠામડા ધોવા તો મારા દાબા હાથનું કામ છે. વાત શું કરો છો તમે? એ લપટતા નહીં. આ બાપા હા આ શું કરો છો તમે? અરે હું ઠામડા ધોઉં છું. અરે બાપા તમે ભારે કરી હવે. શું ભાઈ કરી? તારી નવી માં કે તમારાથી ઠામડા ન ધોવાય અને હું કામ હાથમાં લઉં ઈ મેલું. આ ધોઈ નાખ્યા ફટાકે કરતા. મારે નવા માએ કીધું હા એને કીધું અને મને કોક કીએ પછી મને હે ને મારાથી રહેવાતું નથી. ઈ કામ ન કરું ત્યાં સુધી મને ગગા નિરાત ન થાય. બાપુજી હા આ નવા માએ કીધું ને હા એને કીધું. પણ આ કામ તમને હવે નો શોભે અને આવા કામ તમારે નો કરાય. હાલો હવે અરે મને કોક કહી દે એટલે મેળ જ ન આવે. હાલ ખાઈ લઈ. હાલો હવે જમી લઈ. હા હાલો. નવા માં આમ આવો તો. શું કામ છે? આમ આવો આમ. હા લેને અહીંયા આવી બોલ હવે. તમે આ મારા બાપા પાસે આ બધું કામ કરાવો છો. હમ. આ કઈ સારું લાગતું નથી હો મને. એ ગમવા વાળી મારા સામે ફૂફાડા નો મારતો હો. એક તો સો હવા વેચ્યો ને હોશિયારી કરસ. જો નવા માં તમને કહી દઉં મારા બાપા પાસે હે ને કાઈ કામ કરાવતા નહીં. કામ કરાવવા માટે તો તમને લઈ આવ્યા બરોબર. જો મારો બાટલો ફાટ્યો તો પછી કાઈ જોયા જેવી થાય હો. તાનું મુનીનો બેસ ને તારા બાપ પાસે કરાવું છો ને ત્યાં સુધી હારું હોય ને તો એના બાપ પાસે કરાવું અને જાજી હોશિયારી કરીશ ને તો તારી પાસે કરાવીશ અને તારી જિંદગી ભૂલાવી દઈશું. ઓળખસ મને? આ મગજનો વેમ કાઢી નાખજો હો. એ તું મારા હામો પંગો લડાવો છે? તારા જેવાને તો કોઈક ને ઘોરીને પી ગઈ છું હું. ઓળખસ મને? કાઈ વાંધો નહીં. હવે સમય આવે ને તો તમને જવાબ દઈ દઈશ હવે. હવે આમ જાતું હોય ને જાને સમય વારું. ધ્યાન રાખજો મગજમાં ધ્યાન. તું આમાં રાખજે ધ્યાન. મારો દીકરો નહીં તો વરી. ક્યાં ગામનો છો? સીધે હમી આવા દે ફારા હમી હે. પણ આગા ગુડાતા હોય તો ક્યાં ગામનો છો ઈ મને કેતો પેલા. આજ ગામનો છો. કોણ છો? સૂર્યો કયો સૂર્યો? ઓલા સગન આતાનો. જગન્નાથનો માર તાલી. તે કાકા આ કાયદો કેદી નીકળો? સાયકલમાં હેલ્મેટ પહેરી નીકળી ગયો છો? એ અમારા ઘરનો કાયદો છે. ઘરનો કાયદો કાઢ્યો એમને? ઘરનો કાયદો છે. એમ કે કાયદામાં રહે ને તો ફાયદામાં રહે. નહીં ક્યાંક પડ્યા હોય તો ખોપરા તો બસી જાય. હાથ પગ ભાંગી જાય તો વાંધો નહીં. ઈ તારી હાચી વાત. હા. એ આમાં હવા તો ભરે હવા નથી આમાં આમ તો જો. પણ વિપુલ કાકા હું તમને વાત કરી હવા નથી ને હા તોય 10 હવા ચોરી થઈ. સાયકલ ની ચોરી થઈ જાય છે. હાલતા અને મારે ઈ આપણા ગામમાં ચોરી થાય. હાલતા ચોરી કરી જાય છે. હાલતા ચોરનું નામ દે. ટાંગા ભાંગી નાખું. છુરિયા હું એના ટાંગા ભાંગી નાખું. હું વિપુલ કાકા તમને સોરનું નામ દેવું. કા એ મારા બેટા વાડીએ ઘા કરી વેયા જાય છે. યા તારે એક રાંઢું રખાય લોટકુડ ક્યાંક નથી લીમડો કઈ છે વાડિયા? એ બધુંય છે. તાળા હોતું રાખી છે પણ હવે હે ને તાળા ઉપર ભરોસો નથી ને તો કાઢીને મૂકી દીધું. એવું છે એમ? હા હા કેમનો જાતો તો આમ? એ જાતો તો હવા પૂર્વ જ જાતો તો. હે હા 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 હવા વાળો ખુલ્લો હતો. તાત્કાલિક જઈ જાય ને કે ઈ ક્યાં ઘરઘેડામ જવાનો છે. ઓહો હો. હા વયોજી છે ઘરઘેડામ. તે તમે કઈ બાજુ ઉપડ્યા? હું આમ જાતો તો ગામમાં.
એવું છે હા હે વિપુલ કાકા હા. મેં વાત સાંભળી કે તમે ઘર ઘેડું કર્યું તો અમને તો કોઈ દી કે ખાવા પીવા કે બોલાવ્યા તો નહીં. ઘરઘેણું એવું હતું કે તાબડતોબ કરી નાખ્યું તું સમજી ગયા એટલે કોઈ હગાવાલાને કોઈ કઈ બોલાવ્યા જ નથી મેં કીધું ખોટો કઈ ખર્ચો કરવો નથી બરાબર ઘરઘેણામાં શું હોય ખવડાવવાનું એલા ઇમરજન્સી પતાયું ઇમરજન્સી 108 ની ગોઈને ગયો 108 ની ગોઈને પાછો આવ્યો લઈને તો બસમાં નહીં ફાઈડ મારી દે તો ફાઇલ મારે એવું હતું જ નહીં એને કોઈ લઈ જાય એમ નહોતું મારા સિવાય એવું બધું હતું બીજું બોલો બસ બીજું શાંતિ. હે હા શાંતિ કોણ શાંતિ કોણ છે ઈ કે તો મને શાંતિ કોણ નાટકમાં શાંતિ કોણ છે ઈ કે મને મારો દીકરો તમે પણ વિપુલ કાકા મસ્તી કરી લ્યો. તે હમણાં શાંતિ નામ ન લીધું તે અરે ઈ શાંતિ નહીં કઈ કાંતિ. કાંતિ હા. ઈ કોણ કાંતિ આપણા ઓલા ભાઈનો હે લખમણ ભાઈનો. હા 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 ગુજરી ગયો હા અરે બાપા હા તો મારે મોડું થાય છે ઓ થોડું હા તે કાંઈ વાંધો નહીં જાઓ. હા પણ વિપુલ કાકા હા વાત કહું તમને એક ની 4-5 વાત કહી દે મને મોડું થાય છે તમે તમારા જમાનામાં સાયકલ બહુ હાઈકી કા મેં સાયકલ પીદોડી છે આમ જો આગલું વ્હીલ મોર વાયલું વ્હીલ વાહે તમે ફ્રેમ હોતો જાવ બોલ તો તમે ફ્રેમ માથે ઉપાડીને જતા છો ને. ના ના હું ફ્રેમ ની માથે હોય પણ વગર ટાયરે જાય સાયકલ એવી સાયકલો અમે હાંકતા ઈ ભલે હાકી દો પણ હવા વગરની ન હાકી શકો. શું વાત કરે હા ટાયર વિનાની હાંકી દેતા તો હવા વિનાની નો હાલે અમારાથી તમારામાં હવા છે કદાચ હાલી જાય તો હાલી જાય. હા તો પછી હાંકીને બતાડું હા બતાવો ને. અલા મારા તું વાત શું કરે આમ જાઓ ઉભા રહ્યો. હા કાયદામાં ફાયદામાં હા ઈ હેલ્મેટ સાચી પહેરો. હા હા હેલ્મેટ પહેરવું જરૂરી છે. હા આ પન્યું એ પન્યું યાય બંદે સાયકલમાં તું એમ કે સૂર્યા કે મને સાયકલ નો આવડે હવા વિનાની ઈ વાતમાં માલ નહીં ધોકો તો લાવો. હા મુજે ના વિપુલ કાકા ધોકો લાવ ધોકો રાખો પછી. હા ઈ રાખો જી છે સાયકલ આવડે નહીં શું મને આ ગઈ સાયકલ એ વિપુલ કાકા ઉભા રહ્યો એક મેન વાત તો ભૂલાઈ ગઈ મગજમાંથી. એમાં બ્રેક નથી બ્રેક. હાઈટ ચાલી તો હાઈટ ચાલી દિયા. રામ રામ. એ રામ 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 રામ. ઓળખાણ પડતી નથી હો. હે ઓળખાણ નો જ પડે ને. મને તો એવું લગભગ લાગે છે કે વિપુલ કાકાએ ઘર કર્યું ઈ છો તમે. ઈ પોઈતે જ. સાચું કા? સાચું સાચું સાચું. હાલે. છોકરો વર્તી તો ગયો હો. નવું ગામમાં માણા આવે તો વર્તી ન જાય. કઈ તું કેનો દીકરો મને ઓળખાણ દે કારણ કે હું તો હજી નવી નવી છું. પાસા બાપાનો. તમે નો ઓળખો વિપુલ કાકા ઓળખે મારા. ના ઈ પાછા તને હું ન ઓળખું. હા એમ. અને કાકી તમને એક વાત કહું. કે ને બટા. જો તમે ઘરના છો એટલે કહું છું. હા કે વિપુલ કાકા ભેગા હોત ને તો હું કેતાય નહીં. કેમ કે એની મને શરમ આડી આવે ને થોડી ઘણી. જો કાકી નો તમે રહ્યા હોય હો અને તમે 60-40 હારે લગ્ન કર્યા તમને જરી કઈ શરમ ન આવી? લે અરે છોકરા આ તો મારી ખાસિયત છે. શેની ખાસિયત? જો મારે જેવું જોતું તું ને હા એવું ઠેકાણું ચડી ગયું. 60-40 તમારે જોતું હતું. અરે કાકી તમે તો કોક હોય હો હારે લગ્ન કર્યા હોત ને તો તમે સુખી થાત. મારી વાત સાંભળ. હા આગલું ઘર હતું ને મારું પડધરી હા. ત્યાં હોય હો જતો ત્યાં મારી ભક્તિ આઈલી નહીં. એટલે પછી નક્કી કર્યું હા. કે બીજું ઘર કરું ને તો 60-40 ગોતું. આમ જો છોકરા હા. આમાં મોનોપોલી હોય 60-40 હોય ને હા. એટલે ભક્તિ ઘરમાં આપણી ચાલે. અને કઈ એમ કરે આમ જો આંગળીના નિસારે નાચે. ઠીક તમને સારું લાગ્યું તમે કહી દો. હવે હું તમને શું કહું ખબર કાકી? હા તમારી બેન હોય તો આંગળી બાંગળી સીધો ને મારી બાજુ. આમ જો હા મારે ફઈની છે મામાની છે માસીની છે હા. અને બધું હિરોઈન ટૂક્યું પડે એવી છે. તે ગોઠવો ને હું હોય 100% હો. ન્યા જ લોચો પડે છે. અમારી બેનુને હોય 100% હોય ને હા એ મુદ્દે લાલે જ નહીં.
કારણ કે અમારે અમાર ઘરની ધોરાજી હકાવી હોય. ઈ વાત તમારી મને નો મગજમાં બેઠી હો. હું ગોતીશ ને 100% હોય ને એવી જ ગોતીશ, અને મારું ઘરમાં હાલે ને એવી. ઈ અમારે કાઈ એવું પોહાતું જ નથી. જો તારા ધ્યાનમાં કાઈ 60 સાલી છોકરો હોય ને તો મને કહેજે. ના ના બાપા, અમારે બીજાની જિંદગી નથી બગાડવી. તો કાઈ ની ન બગાડી હોય તો અમે ક્યાં કઈસી બગાડો એમ. આમ જો હા. કોઈ 60 સાલી હોય, કોઈ 65 35 હોય, કોઈ 80 20 હોય, એવો છોકરો હોય ને તો કહેજે. બાકી 100% તો કોઈ દી લાવતો જ નહીં. કાઈ નહીં, તમે તમારું કામ કરો. હા બસ, 100% છોકરા હોય હું આપણી જિંદગી બગાડી નાખવી છે? આ ધંધો કરાય જ નહીં. એ આવી રીતે આમ નો વારવાનું હોય. તો કેમ હોય? અરે બહાટી બોલાવી દેવાનો હોય. કસરત આમ બહાટી જાતો હોય બાયણે, ડમરિયું નો બોલાવી દઈ. ઓહો, બોયલા મોટા ડમરી વાળા. હવે હંજવારી કેમ કાઢવી ને કેમ નો કાઢવી ઈ બાયુને ખબર હોય. તમને જણને હું ખબર હોય. અને આ બાયુ હંજવારી કાઢે ને એવી તમે જણ નો કાઢો. કેને કીધું? હું કહું છું. હવે રેવા દેજો, તમે મોટી મોટી કરો માં. હું વારું ને એવું તો તમે વારી નો હગો. હવે જાવ એમ હાલતા પડો. શું હાલતા પડો? જોવું છે તમારે? હા મારે જોવું છે. હવે રેવા દ્યો. કેમ વારું ઈ તમને હું શીખડાવું. ઊભા થઈ જાવ. એ બાપા, હા, આ શું કરો છો તમે? અરે હું ફર્યું વારું છું. આ નવામાં આવ્યા છે એમનું કામ છે, તમારે નો કરવાનું હોય. હવે હવે તારા નવા બા એમ કહે છે કે તમારાથી હંજવારા નો વરાય, અને મને કોક કહી જાય ને મને જરાય મેળા નથી આવતું. વારી નાખ્યું ને. આ નવા માનું હવે કઈ કરવું પડશે. હવે મારે માને કોક કહે ને લાલા, મને જરાય પોણ નથી. બોલ. બાપા, હા, તમે આ બધા બાયુના કામ કરો હોય ને ઈ મને ગમતું નથી. હવે તને ગમે કે નો ગમે, બાકી આપણને કોક કામ સીધે ને એટલે આમ જો સાલા ઝુકેગા નહીં. મારો બાપો હવે માનશે નહીં, અને આ નવી માનો કઈક મારે કઈક રસ્તો કરવો પડશે. એ નવા બા, શું કરો છો? હુતી સૌ પણ કઈ કામ નથી? મારે ક્યાં કામ કરવાનું હોય? કામ કરે ને તાર બાપ. હે? કામ તો તાર બાપ કરે જ છે. બાપા, એ બાપા. હા લાલા આવી ગયો. હા લે હારું લે આવી ગયો. હાશ. બાપા, હા, થઈ ગયા બધા કામ? હો બધાય કામ કરી નાખ્યા. આમ જો હા કાંઈ ઘટે નહીં કામમાં. એમ. હા. હું એક કામ કહું ને ઈ તમે બાપા ન કરી શકો. હવે શું તું વાત કરે છે ગંડા? ખાલી કામ કે તારો બાપ જો કરી નો નાખે તો નકામું છે ને. પાક્કું? હો પાક્કું જ હોય. મારું કામ હજી કોઈ દી આમ જો ફેલ નથી ગયું. તો એક કામ કરો, બોલ ને, કામ બોલ તું. તમે બધા કામ કર્યા છે પણ બાયુને ન મારી શકો તમે. કામ હું કામ બાયું નો મારી આગું? બે હાથ છે ધરસા જેવા, એક પડી ગયો તો ઊભી નો થાય. એમ. હા. એક કામ કરો, શું? આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો આ નવામાં આવ્યા ને હા, આની સર્વિસ કરો તો હું જોઉં ઘડી. આને મારવાની? હા આને? અરે ભલા માણસ, શું વાત કરે છે? આને મારવાની એટલે સમજો કાઈ ઘટે જ નહીં. એ પણ હું છે પણ લે. બચાવું ખરો. પણ બોલ ને. એક શરત. એ હું છે તારી શરત? હવે આવું કામ મારા બાપા પાસે તમે કરાવશો? એ મારા બાપ તને બે હાથ જોડીને પગે લાગુ. એ તારી કુતરી, હવે કોઈ દી તારા બાપ પાસે કામ નહીં કરાવું. બાપા, હા, મારવામાં તો તમારું એક નંબર કામ છે.
હા પણ હું કહું ઈ કામ તમે નહીં કરી શકો. અરે બોલ દીકરા, શું કામ છે હજી? મારા નવા માને તમે પ્રેમ કરી બતાવો ને તો જ હાચા. અરે ગાલે શું વાત કરે, એમાં તો મારો નંબર આવે છે. લે, પ્રેમની વાતમાં તો પાછો જ નથી પડતો. એ આમ આવો. બધુંય કામ કરાય પણ જિંદગીમાં હાથ ચાલી આયરે કોઈ દી લગન નો કરાય. હેલો મિત્ર, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.